વિદેશમાં નોકરી કરવાની જવાની ગિલછામાં અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામની મહિલા સાથે છેતરપિંડી થતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ₹40 લાખની છેતરપિંડી થતા મહિલાએ 3 એજન્ટો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। અરવલ્લીમાં વિદેશ જવાની ગેલછામાં પરિવાર છેતરાયો। વિદેશમાં નોકરી આપવાનું કહી 40 લાખની છેતરપિંડી। મહિલાએ મોડાસા ટાઉન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ। 3 એજન્ટો સામે પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ। ધનસુરા તાલુકાના સિકા ગામના અરુણાબેન ધવલભાઈ ચૌધરીને વિદેશ જવાનું હતું, ત્યારે તેની જાણકારી માટે તેમજ આઈએલ્સના ક્લાસ માટે તેમણે મોડાસામાં આવેલ અમી ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટિંગનો સંપર્ક કર્યો હતો। કન્સલ્ટિંગનો સંપર્ક કરતા તેમને વિદેશમાં નોકરીનું સેટિંગ કરી આપવાનું કહ્યું હતું અને ત્યારબાદ મહિલા તેમના પરિવાર સાથે યુકે ગયા હતા। મોડાસા અમી ઇન્ટરનેશનલ ઓફિસ આવેલી છે બીપી માર્કેટમાં, તો ત્યાં યાસર પટેલ અને અનીસ પટેલ જેઓ મોમેડન જાતિના છે પણ પટેલ લખાવે છે, એ લોકોએ મારી પાસે 40 લાખ રૂપિયા વિઝા પેટે લીધેલા છે, જેનું વિઝાનું કહી અને ત્યાં હું યુકે જ્યારે પહોંચી ત્યારે કંપની પાસે કામ માગ્યું, કંપની પાસે કામ જ નથી। આ રીતે મને અહીંયા 2,35,000ની કમિટમેન્ટ આપી। પરિવાર સાથે અમે ગયેલ, હું મારા 2 સંતાન અને મારા હસબન્ડ, મારા દેવર, તો ત્યાં ગયા પછી એને જે વાત કરી હતી એનામાં એટલું કોઈ તથ્ય હતું નહીં અને કાયદેસર જૂઠ બોલી, છેતરપિંડી કરી, મારી હાથે કમિટમેન્ટનો વિશ્વાસઘાત કરી અને કાયદેસર મારી 40 લાખની મારી જોડે ઠગાઈ કરી છે એને। મહિલા યુકે ગયા હતા અને તેમને જે કંપનીમાં નોકરી આપવાની વાત કરવામાં આવી હતી તે કંપનીમાં તેમને નોકરી ન મળતા મહિલા પોતે છેતરાયા હોવાનું લાગતા તે પરત ઘરે આવી ગયા હતા અને ત્યારબાદ તેમણે છેતરપિંડી આચરનાર કન્સલ્ટન્સીના એજન્ટો સામે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જે કમિટમેન્ટ એને કરી હતી 2 મહિના સુધી અમે રાહ જોઈ। રોજે રોજ હું દર 1 દિવસ જાય અને અપડેટ લઉં, તો એનામાં એટલું કંઈ નહોતું। મને આજે કાલે કરી અને મારા 60 દિવસ એને વેસ્ટ કરી દીધા। ત્યાં મારો રહેવા, ખાવા, પીવાનો પરિવાર સાથે ખર્ચ 2.5 લાખ રૂપિયા થતો હતો, જે હું પહોંચી નથી વળતી એ તેથી લઈ અને પરિવાર સાથે મેં પરત આવવાનો નિર્ણય લઈ લીધો, કેમ કે ત્યાં બીઆરપીમાં રિસ્ટ્રિક્ટેડ વર્ક હતું, જે તમારા હેલ્થ વર્કર વિઝા મળેલા છે એના પર જો તમે કામ નથી કરતા તો એ સરકારની અંદર તમે અધર કામ નથી કરી શકતા। તો મારી કમિટમેન્ટ જ્યારે ખોટી પડી, હું ના અધર જગ્યાએ કામ કરી શકું, તો મારી પાસે ઓપ્શન કોઈ નહોતો રહ્યો પાછું આવવા સિવાયનો। એટલે હું, મારા બેબી અને મારા હસબન્ડ હવે 30 તારીખે આવવાના છે, તો એને પણ બોલાવી લીધા છે। આ રીતે ઠગાઈ કરી એટલે હવે ત્યાં રહેવાનો કોઈ સવાલ નહોતો, એટલે અહીંયા આવી પોલીસની મદદથી આગળ કાર્યવાહી કરેલ છે। આ સમગ્ર મામલે હાલ તો મોડાસા ટાઉન પોલીસ મથકે 3 એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે અને બીજી તરફ વિદેશમાં નોકરી કરવા જવા માટે ઈચ્છતા લોકો માટે આ લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। અમી કન્સલ્ટન્સી નામની ઓફિસના સંચાલકો હતા કે જેમનું નામ અનીસ ઈસુભાઈ પટેલ તથા અશર ઈસુભાઈ પટેલ અને આરીફભાઈ ભાયલા, જેઓએ આ કામના ફરિયાદી બેન અરુણાબેન ધવલભાઈ ચૌધરી નાઓનો સંપર્ક કરેલો અને એ ફરિયાદી પોતે તથા તેમના 2 બાળકો અને શાહિદ મિતેશભાઈ આ લોકોને યુકે જવા માટે 40 લાખની અંદર ડિપેન્ડન્ટ વિઝા તથા વર્ક પરમિટ આપવાની શરતે એમણે કોન્ટ્રાક્ટ કરેલો, જેની અંદર આ લોકોને એમની શરત મુજબ ત્યાં મોકલી આપેલા। પણ એસકે કેર નામની જે એમની કંપની હતી એ કંપનીની અંદર આ લોકો યુકે ગયા પછી એમને ત્યાં નોકરી મળેલી નહીં, જેથી કરીને આ જે અમી કન્સલ્ટન્સીના આરોપીઓ હતા એમણે આ બેન સાથે ચીટિંગ કરી અને 40 લાખ રૂપિયા લઈ લીધા અને બેન યુકેથી પરત આવી ગયેલા છે। વિદેશમાં નોકરી આપવાનું કહી 40 લાખ રૂપિયાની ઠગાઈ થતા મહિલાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં 3 એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, ત્યારે મોડાસા ટાઉન પોલીસે આ 3 એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી।